અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. આજે એક નવો વિષય વિડીયો લઈને આવી છું. નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે ત્યારે માં નવદુર્ગાના 9 સ્વરૂપોની અલગ અલગ ઉપાસના અલગ અલગ દિવસે કરીએ છીએ. જે ઉપાસનાથી આપણા આત્મામાં રહેલી નકારાત્મક શક્તિઓ એનો વિનાશ કરીને વિજયાદશમીનો દિવસે આપણા આત્માની નકારાત્મક શક્તિઓ સકારાત્મકતામાં પરિણમે છે. આયુર્વેદની અંદર 9 દિવસો દરમિયાન 9 ઔષધિઓ એવી છે જે લેવાથી જેમ નવદુર્ગાની ઉપાસનાથી આત્માનું પ્યુરિફિકેશન થાય છે, આત્મા સમૃદ્ધ બને છે, સકારાત્મક બને છે, એ જ રીતે આયુર્વેદની આ ઔષધિઓ જે 9 ઔષધિ છે એ લેવાથી શરીરને નિરામયતા બક્ષિસ મળે છે. આ આયુર્વેદની 9 ઔષધિઓ વિશે માર્કંડેય પુરાણમાં અને સ્વયં બ્રહ્માજીએ દુર્ગા કવચની અંદર એનું વર્ણન કરેલું છે. જેમ ચંદ્રમાં શરદ પૂનમની રાત્રે અમૃતની વર્ષા કરે છે, એ જ રીતે આયુર્વેદની આ 9 ઔષધિઓ નવરાત્રિના દિવસો દરમિયાન એના ગુણ અને રસ જે તે માતાનો જે દિવસ હોય એ દિવસે એ રસ અને ગુણમાં વધારો હોય છે, વધુ સક્રિય બને છે. એટલે એને લેવાથી આપણા શરીરને એ નિરામયતા અને બરાબર સકારાત્મકતા જે શરીરને જોઈએ છે એ પોષણ આપે છે. ચાલો જોઈએ કે કઈ કઈ 9 ઔષધિઓ છે. નવરાત્રિનો પ્રથમ દિવસ માતા શૈલપુત્રીને સમર્પિત છે અને આયુર્વેદ ઔષધિ હરિતકી કે હરડે માતા શૈલપુત્રીનો અંશ ધરાવે છે. નવરાત્રિનો દ્વિતીય દિવસ બ્રહ્મચારિણી માતાનો છે, જે આયુર્વેદ ઔષધિ બ્રાહ્મી માતા બ્રહ્મચારિણીનો અંશ ધરાવે છે. નવરાત્રિનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટાને સમર્પિત છે અને ત્યાં આયુર્વેદ ઔષધિ ચંદ્રશૂલ કે ગુજરાતીમાં અસેરિયા તરીકે એ ઔષધ જાણીતું છે, જે માતા ચંદ્રઘંટાની ઉર્જા ધરાવે છે. નવરાત્રિનો ચતુર્થ દિવસ માતા કુષ્માંડાને સમર્પિત છે. માતા કુષ્માંડાને સફેદ કોળું જે હોય છે એ લેવામાં આવે તો એ સફેદ કોળાની અંદર માતા કુષ્માંડાની ઉર્જા રહેલી છે. નવરાત્રિના 5મા દિવસે માતા સ્કંદ માતાને સમર્પિત દિવસ છે અને આ દિવસે અળસી આયુર્વેદ ઔષધ તરીકે લેવામાં આવે છે. નવરાત્રિના 6થા દિવસે માતા કાત્યાયનીને સમર્પિત છે અને મચિકા જે આયુર્વેદ નામ છે અને ગુજરાતીમાં એને પીલુડીના ફળ પણ કહેવામાં આવે છે. આ ઔષધ લઈ શકાય છે. નવરાત્રિના 7મા દિવસે માતા કાલરાત્રિને સમર્પિત આ દિવસ છે અને નાગદોન કરીને આયુર્વેદ ઔષધિ જે છે એ આ દિવસે લેવામાં આવે છે. નવરાત્રિનો 8મો દિવસ માતા મહાગૌરીને સમર્પિત છે અને આ દિવસે તુલસી આયુર્વેદ ઔષધ તરીકે લેવામાં આવે છે. નવરાત્રિનો 9મો દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે અને એ દિવસે આયુર્વેદ ઔષધિ શતાવરી એનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, આ નવો વિડીયો અને નવી માહિતી આપણે જોઈ. જો આપ આ માહિતી વધુ જાણવા માંગતા હો કે કઈ ઔષધિ ક્યારે, કેટલા પ્રમાણમાં અને કઈ રીતે અથવા કયા સમયે લેવી એ વિશે જો આપ રસ ધરાવતા હો તો જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો, જેથી એ વિશે વધુ માહિતી લઈને જરૂરથી હું વિડીયો લઈને આવીશ. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. આવજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.